હેલો મિત્રો, રસોઈના કરિયાવરમાં તમારું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું પિઝા બનાવવાની રીત। પહેલાં અહીંયા મેં માર્કેટમાંથી જે પિઝા તૈયાર આવે છે એ બે પિઝાના પીસ છે મેં અહીંયા લઈ લીધેલા છે। ત્યારબાદ મેં અહીંયા લીધેલું છે ચીઝ, પિઝા માટેની ચટણી, સમારેલા ટમેટાં, ડુંગળી અને મરચાં। ત્યારબાદ અહીંયા આપણે જોઈએ તો કે બાફેલી મકાઈ છે, એમાં હળદર અને મીઠું સ્વાદ મુજબ નાખીને મેં બાફી લીધેલી છે। હવે આપણે જોઈશું પિઝા કઈ રીતના તૈયાર કરવા। અહીં મેં 1 ચમચી જેટલું ઘરનું માખણ જે આપણે હોય છે લીધેલું છે, તેને પિઝાના તળિયે છે વ્યવસ્થિત રીતે લગાવી દઈશું। માખણ લગાવ્યા બાદ આપણે અહીંયા પિઝાની જે ચટણી આવે છે એ અહીંયા આપણે વ્યવસ્થિત રીતે લગાવી દઈશું। ત્યારબાદ આપણે એમાં બાફેલી મકાઈ છે એડ કરી દઈશું। ત્યારબાદ આપણે ડુંગળી એડ કરીશું। મરચાં એડ કરીશું। ત્યારબાદ આપણે ટમેટા છે એડ કરી દઈશું। હવે જે છે અહીંયા આપણે તૈયાર ચીઝ લીધેલું છે એને સીણીને ઉપર રાખી દઈશું। ચીઝ તમને ઘરમાં અનુકૂળ આવતું હોય એટલું તમે અંદર નાખી શકો છો। અહીં આપણે ચીઝના છે 1.5 પીસ એડ કરીશું। અહીં આપણે પહેલાં ઢોકળિયામાં છે ગરમ પાણી મૂકી દીધેલું છે। ત્યારબાદ એમાં આપણે આ તૈયાર કરેલો પીઝો છે એ મૂકી દઈશું અને ત્યારબાદ આપણે તેને ઢાંકી દઈશું। અહીં છે પીઝો 7 થી 8 મિનિટમાં ચડી ગયો છે, એટલા માટે આપણે એને નીચે ઉતારી લઈશું। ત્યારબાદ છે આપણે આ પિઝાને છે શેપ આપી દઈશું। તો અહીં આપણા છે સ્વાદિષ્ટ પિઝા તૈયાર છે। તમને મનગમતા પિઝા તમે જોઈ શકો છો। તો અમારી આવી અવનવી રેસીપી જાણવા માટે રસોઈનો કરિયાવર ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરી દેજો।